નમસ્કાર મિત્રો, જે પદયાત્રા ઘેડમાં નીકળી છે, પદયાત્રા અત્યારે હરમા ગામે પહોંચી છે. ઘેડની વેદના અને પીડા અમે લાઈવના માધ્યમથી આખા ગુજરાતને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હરમા ગામની અંદર એક ઘટના હું તમને જે બતાવી રહ્યો છું. મારી પાછળ જે દેખાય છે એ આંગણવાડી છે. આ આંગણવાડી લગભગ અહીંના ગામના લોકોનું કહેવાનું છે કે 6 વર્ષ જેટલું થઈ ગયું બનીએ, પણ ચાલુ નથી થઈ. અને આંગણવાડી જે સરકારે બનાવી છે એ ઝૂલતા પુલ જેવી છે. એનો એક પગ નદીમાં છે ને એક પગ અહીંયા આ બાજુ ધરતી ઉપર છે, તળાવમાં છે ને એક પગ આ બાજુ છે. આમાં જવાય એવી સ્થિતિ જ નથી. 6 વર્ષ થઈ ગયા. 6 વર્ષ સુધી હજી સુધી આંગણવાડી ચાલુ થઈ નથી. હવે પડવા ઉપર છે. આ સાઈડમાંથી આખું નીચેથી બધું નીકળી ગયું છે. આંગણવાડી પડવા ઉપર છે. તો આ પૈસાનો શું મતલબ? આ પૈસા સરકારે નાખ્યા એનો મતલબ શું? બાળકો માટે પૈસા નાખાય તો બાળકો તો ચાલુ જ નથી થઈ. બાળકો તો ત્યાં જઈ જ નથી ગયા. અને આમાં જાય તોય ખતરો છે. આમાં જાય તો કઈ રીતે જાય? એક બાજુ આખું જે નીચેથી બધું પડી ગયું છે. એટલે આ અલગથી તળાવમાં આખા ગુજરાતમાં સરકારે પહેલી યોજના આવી લાવી છે. હરમા ગામમાં કોઈ જોયું તો આવી જાજો. તળાવમાં આંગણવાડી, તરતી આંગણવાડી તળાવમાં, અને 6 વર્ષથી હાલે છે, હજી ચાલુ નથી થઈ. તો આના ઉપર તપાસ કરો. બીજી બધી કેસેટો બંધ કરો. ભાજપ વડાવ. તમે બીજા બધા લોકોને એ યાત્રામાં ન જતા, પૂછડામાં ન જતા, ઢીકડામાં ન જતા, આનું પેલા કરો. બાકી તમે બધા ઘર ભેગીના થઈ જાઓ. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ સેન્ટ્રલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. લાઈવ કરી નાખે ને.